કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો, ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંસનું મોત કૃષ્ણના હાથે લખાયેલું છે. ભ્રષ્ટ ભાજપની ભવિષ્યવાણી થઈ ચૂકી છે, એનું મોત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના હાથે લખાયેલું છે. અને જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે, એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ન કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહીં લે. જે અંગ્રેજોથી દબાયા નથી, જે ક્યારેય કોઈની તાકાતથી દબાયા નથી, કોઈ તાનાશાહોની સામે દબાયા નથી, જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે, માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી. આજે એ આદિવાસી સમાજને દબાવવા નીકળેલા લોકોને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર વસાવાની પડખે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી છે, ભગવંત માનજી છે, અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે, પણ ડેડિયાપાડા આસપાસમાંથી, ભરૂચમાંથી, રાજપીપળામાંથી આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે ચૈતરભાઈની સાથે ઉભા છે. હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસનને આજે કરી દઉં કે ચૈતરભાઈ, આમ તો વરસાદ આવશે પણ કોઈએ હલવાનું નથી. મારી વાત સાથે સહમત છો? ગમે એટલો વરસાદ આવે પગ બદલવાનો નથી. સહમત છો? લડાઈ લાંબી છે. આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજે રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે. આજે આપણા ભાઈને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મેં મારી યુવાની ઘસી નાખી છે, જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું, આજે એ લોકો મને ને મારા પરિવારને એકલો નહીં પડવા દે. આજે ખાતરી આપી છે તમે. હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં, એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈના જામીન મૂકવામાં આવ્યા, એટલે સરકાર તરફથી જે પક્ષ મૂકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી. અહીંયાથી ડેડિયાપાડાથી કહીએ છીએ, નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે. પોલીસમાં તાકાત હોય, સરકારમાં તાકાત હોય તો આવતી 5 તારીખે ગ્રાઉન્ડ મૂકીને ભાગી ન જાય, પોતાનો પક્ષ મૂકે. ચૈતર વસાવા છૂટશે, જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. વરસાદ ખૂબ વરસી